વેલકમ ટુ ધ માય ન્યુ બ્લોગ. અને આજે આપણે આવી ગયા હતા વાડી આપણે મકાનનું કામકાજ ચાલુ છે. તો આવી રીતે છે કાંક જોવો તમે. અહીંયા આપણે કાકરીનો ફેરો આવી ગયા છે બી. અહીંયા આપણે દાદરો સણવાનું ચાલુ છે. અને આપણે આવી રીતે જોવો દાદરાનું કામકાજ ચાલુ છે. આ સેન્ટિંગવાળા રાત અંદર બે હાથમાં આવી ગયો 6 સાડા 6 બ્લોગ બનાવું છું એટલે છે આવું બધું. જો અહીંયા આપણે ખાડો કર્યો છે જ્યાં ઓલી થાંભલી ગોઠવવાની મોટી છે બધી થાંભલી ગોઠવવાની હાટો છે. આ છે આપણું બાથરૂમ બનાવવાનું બને છે. અહીંયા અંદર ટેકા મૂકી દીધા એટલે અહીંયા આનો પહેલાં બીમ ફેરવાળવાનો છે. આ છે રહોડું આપણું નાનું રહોડું કમ્પ્લીટ છે. આપણે રહોડું આવું છે રહોડું. નાનું છે અને વિન્ટરમાં આવ્યા હોય આપણું કામકાજ પૂગી ગયું છે. અને અહીંયા છે આપણે પાણીયારું અહીંયા મૂકવાનું છે. આપણે નક્કી કર્યું છે અહીંયા પાણીયારું મૂકવાનું છે. અને આ છે આપણે ઓસરી આવું છે કાંક ઓસરી અને કાંક ઓસરી બનાવેલી છે આપણે. જો આપણે ઓસરી છે અને ઘોડે અને આ આપણું ઘર છે. ઘર પણ આપણે ઘણું મોટું બનાવ્યું છે. આપણે અંદર થોડોક જો બેલા પડ્યા છે સેન્ટિંગવાળા બધું જો ગોઠવીને ઉઈ જશે. તો લગભગ સવારથી ને આપણે આ ભરાઈ જશે ફરતી બાજુ. આપણે બે ગોખલા એક બનાવવાનું નીચે અને એક બનાવવાનું ઉપર અને એક ગોખલો આપણે અહીંયા બનાવવો છે. અહીંથી ઠંડો વાર ખાવાનો વ્યૂ જોવો આવું કાંક દેખાય છે ફરતી બાજુ. જો આ ઘોડે કાંક વ્યૂ દેખાય છે આપણે ફરતી બાજુ હોય છે. એક બારી આપણે અહીંયા મૂકી છે અને એક બારી આપણે મૂકી છે બારી ઓસરીમાં. જો અહીંયા મૂકી છે બારી આપણે આ સવારમાં ખાડો જો આ રીતે પડી છે આપણી. અને આપણી ગાને જો અત્યારે નીંદ નાખી દીધી છે. જો આ નીંદ નાખી નીંદ જો ખાય છે. જો નીંદ ખાય છે. આ આપણે શેમું છે જેનું ઊંથી ત્યારે ખાવામાં પડે છે એટલે ધ્યાન નહીં દે આપણામાં. જો તો આવડી ગમતી થઈ ગઈ છે શેમું આપણી છે ને. બાકી ખુડી નકરી ખાવામાં ધ્યાન છે. જો આપણે ટેપ પડે છે નાની વાસળી છે. આપણો અહીંયા લોખંડ આવી ગયેલો છે. હા જો મારે હજી ફરવાનું હતું એટલે લોખંડ હોટલ આવી ગયું છે. અહીંયા પીડ્યું છે આપણે ઓલો હવે એનું મશીન જો આવું પગ છે. જો સાપ દબાવવાનું. આ છે આપણે સિમેન્ટ. તમે કોમેન્ટ કરજો આ જેકે લક્ષ્મીવાળા સિમેન્ટ કેવું આવે. અને આપણા જો પતરા તમને ખબર છે ને પહેલાંના બ્લોકમાં બતાવી દીધું છે. આપણે પતરા કેવી રીતે નીચે ઉતરી ગયા હતા તો ન જોયું તો બ્લોકમાં જોઈ દઈશું એકવાર. આજ ને બીજું આપણે થોડું કામ હતું એ કામ વધારે કરવાનું છે. કરવા જવું પડશે તો આંખથી બીજું થાંભળું અને હવે જાય છે સોળે ઉતારવા. તો આ છે આપણો ટાંકો. ટૂંકામાં જો કાંક આવું દેખાય છે ત્યારે. અને અત્યારે તો શું વાદળા થઈ ગયા છે. આપણે જઈએ છીએ સોળે ઉતારવા લઈને આપણે થાંભલીનું પણ કામકાજ ચાલુ થઈ ગયું છે. અને આ છે આપણો રસકો તમે વાવી દીધો છે. મિત્રો આપણે આટલી સોળે ઉતારી દીધી છે. જોવો નવસાવન થાય છે બીજે સોળે ઉતારવા. અને હવે આપણે જઈએ છીએ સોળે ઉતારવા બી છે ત્યારે. તો પાછા જો આપણે અહીંયા આ ખડનું નામ શું છે જરા કોમેન્ટ કરજો આપણને. અહીંયા છે ટમેટા અને ટમેટાને ઉતારવા નથી આપણે. અને હા હું વાવ્યું છે અને ખબર છે આ મગ છે મગ. તમારી બાજુ શું કહે જરા કોમેન્ટ કરજો. આ બાજુ રીંગણા વાયા છે ઓલી બાજુ પાતળી પડખે લીંબુડી છે.
અને પછી સોળેના જો છોડવા આવી ગયા છે. આપણે અહીં જે સોળે દેખાતી નથી એ જાય છે. જો તમને દેખાતી હોય પણ હેજુ મને દેખાતી નથી સોળે. તો મિત્રો તો